ચાલો ફટાફટ બચેલા દાળ ભાત અને શાકનો ઉપયોગ કરીને એકદમ ઢાબા સ્ટાઇલ પાલક ખીચડી બનાવીશું સ્મોકી ફ્લેવર સાથે. ઘરમાં બધાને બહુ જ મજા આવશે. હવે પાલક ખીચડી માટે મારી પાસે બપોરના દાળ ભાત શાક બચેલા હતા તે મેં લીધા છે. પાલક ખીચડીમાં દાળ અને ચોખાની માત્રા સરખી હોય છે, તો મેં અહીંયા દાળ લઈ લીધી છે અને ચોખાની માત્રા ઓછી રાખી છે કેમ કે બપોરના ભાત બચેલા છે. પછી મેં ખીચડી આપણે જે રીતે બાફીએ તે રીતે મીઠું નાખીને ખીચડી બાફી લીધી છે. ખીચડી થાય ત્યાં સુધીમાં પાલક અને કોથમીરની પ્યોરી બનાવીને સાઈડ પર મૂકી દઈએ. હવે તેલમાં રાઈ, જીરું, હિંગ, આદુ, મરચાં, લસણ અને લીમડાની પેસ્ટ નાખીને બધા કાચા વેજીટેબલને પહેલાં વઘારી દઈએ. થોડું મીઠું નાખીને 2 મિનિટ માટે સાતળી લઈએ. હવે સતળાઈ જાય એટલે પાલક અને કોથમીરની પ્યોરી બનાવેલી છે તે એડ કરી દઈએ. તેને પણ 2 મિનિટ જેવું સાતળી લઈએ. ગરમ ખીચડીમાં ભાત એડ કરીને સાઈડ પર મૂકી દઈએ. હવે પ્યોરીની અંદર બચેલા દાળ, શાક અને થોડું બટર એડ કરીને બધા મસાલા કરી લઈએ. બાફેલી ખીચડી એડ કરી દઈએ. હવે આપણે ખીચડીને ગરમ કોલસા પર થોડું ઘી નાખીને 2 મિનિટ માટે ઢાંકીને સ્મોકી ફ્લેવર આપી દઈએ. તો તૈયાર છે અહીંયા પાલક ખીચડી.